ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બ્રેડ રસમલાઈ. તો એના સારું આપણે આ બ્રેડ લીધી છે. તો આ 4 બ્રેડ લીધી છે આપણે. અને દૂધ, તો આ 1 લીટર આપણે દૂધ લીધું છે. અને 2 ચમચી દૂધનો પાવડર લીધો છે. આ થોડુંક દૂધ આપણે અલગથી રાખ્યું છે બ્રેડને પલાળવા માટે જોહે. અને મલાઈ, તો આ 1 દિવસની આપણી મલાઈ છે. તો 3 થી 4 ચમચી જેટલી તાજી મલાઈ લીધીશ. 2 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લીધો. અને આ આપણે ડ્રાયફ્રૂટ લીધું મિક્સ, કાજુ બદામ પિસ્તા બધું એમ. અને થોડુંક આપણે કેસર દૂધમાં પલાળીને રાખ્યું છે. અને ખાંડ જોહે આપણે. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે દૂધને ગરમ મૂકી દેવું. તો આ એક કડાઈમાં આપણે દૂધ બધું લઈ લેવું. તો દૂધને આપણે ઉકળવા દેવું. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. તો થોડુંક ઘાટું થાય એવું ઘાટું કરવાનું છે એને આપણે. તો આપણે દૂધમાં ઉફાણો આવી ગયો છે. તો હવે એમાં આપણે નાખી દેવું આ કેસરવાળું દૂધ. તો દૂધ એકદમ આપણે પેલું ફૂલ ફેટવાળું દૂધ હોય એ જ લેવાનું, એટલે એકદમ એનું સારું બનશે. આમાં આપણે આ કેસરવાળું દૂધ નાખી દેવું એટલે એકદમ કેસરનું ફ્લેવર આવી જાય. સાઈડમાં જે ચોટતું હોય એને ઉખેડી લેવાનું આ રીતે. મલાઈ છે જામી જાય સાઈડમાં એ. હવે આમાં આપણે નાખી દેવું કસ્ટર્ડ પાવડર અને દૂધનો પાવડર. તો એને આપણે થોડાક ઠંડા દૂધમાં ઓગાળવો પડે. તો આને આપણે થોડુંક ઠંડુ દૂધ લઈને ઓગાળી લેવું બેયને આમાંથી. આ કસ્ટર્ડ પાવડરમાં થોડુંક દૂધ નાખશું. આ રીતનું ઠંડુ દૂધ હોય આપણે એ જ લેવાનું છે. હવે આને આપણે મિક્સ કરી લેવું. આને આમાં નાખી દેવું. વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું એને. હવે આપણે કસ્ટર્ડ પાવડર છે એને લઈ લેવું. આ રીતે મિક્સ કરી લેવું. તો આને ઠંડા દૂધમાં જ ઉગાડવો પડે, નહીં તો ગાંઠા પડી જાય એના. કેમ કે આની અંદર હોય છે કોર્નફ્લોર એટલે. અને આને તમે ઉપવાસમાં ના ખાઈ શકો, કોર્નફ્લોર હોય એટલે. તમારે ઉપવાસ માટે બનાવવું હોય તો તમારે રબડી કે ગમે એ, તો એમાં કોર્નફ્લોરની જગ્યાએ તમે તપકીને નાખી શકો. તો આને આપણે આમાં નાખી દેવું. મિક્સ કરી નાખીશું. હવે એમાં આપણે થોડુંક ડ્રાયફ્રૂટ નાખી દેવું. થોડુંક ગાર્નિશમાં નાખીશું, થોડુંક આમાં નાખીશું. તમે તમારા હિસાબે કોઈ પણ ડ્રાયફ્રૂટ નાખી. તો આ બધું આપણે મિક્સ કરી દીધું. અને આમાં ડ્રાયફ્રૂટ તમે તમારા હિસાબે બધું નાખી શકો. તો આપણે આમાં નાખ્યું કાજુ બદામ પિસ્તા અને પમ્પકિન સીડ્સ આવે છે જે પિસ્તા કલર જેવા હોય છે એ. તો આ બધું આપણે વાટીને નાખ્યું છે આમાં. તો તમારા હિસાબે તમે વધારે ઓછું કરી શકો. હવે આમાં આપણે ખાંડ નાખી દેવું મીઠાશ પ્રમાણે. જેવું મીઠું ખાતા હોય એ રીતે ખાંડ નાખવાની એમ. હવે આને આપણે ઉકાળી લેવું થોડીક વાર. તો આને આપણે થોડીક વાર ઉકાળી લીધું. તો એકદમ સરસ આ રીતનું ઘાટું થઈ ગયું છે. હવે આમાં આપણે નાખી દઉં આ મલાઈ. તો મલાઈ નાખીને થોડીક વાર ઉકાળી લેવું. એટલે એકદમ મલાઈ બધી આમાં મિક્સ થઈ જાય. તો આને આપણે થોડીક વાર આ રીતે ઉકાળી લીધું છે. આમાં આપણે થોડીક ખાંડ નાખી 2 થી 3 ચમચી જેટલું, કેમ કે થોડુંક મોરું લાગતું હતું એટલે. તો તમે તમારા હિસાબે ખાંડ ટેસ્ટ કરી અને નાખી શકો. જેવું મીઠું મોરું ખાતા હોય એ પ્રમાણે એમ. તો ટેસ્ટ કરી લેવાનું. તો આ રીતનું એકદમ સરસ ઘાટું થઈ જવું જોઈએ.
તો હવે આપણે ગેસ બંધ કરી દઉં ને આને આપણે બીજા વાસણમાં કાઢી લેવું, કેમ કે આને આપણે ઠંડુ કરવાનું છે. તો આને થોડીક વાર પંખા નીચે રાખીને હલાવશો એટલે ઠંડુ થઈ જાય, અને થોડુંક ઠંડુ થઈ જાય પછી તમે એને ફ્રીજમાંય ઠંડુ કરી શકો એમ. તો આને આપણે ઠંડુ કરી લેવું. આને આપણે ઠંડુ કરી લીધું ને એકદમ સરસ ઘાટું થઈ ગયું છે આપણે. તો હવે આપણે એને સર્વ કરશું. તો આને બ્રેડ આપણે બ્રેડ રસમલાઈ છે, તો આને બ્રેડમાં સર્વ કરવાનું હોય છે. તો બ્રેડ છે એને તમે કોઈ પણ રીતે કાપી શકો. આના 4 ટુકડા કરીને એ રીતે સર્વ કરી શકો, અને ગોળ કરવી હોય તો ગોળે કરી શકો. તો આપણે આને ગોળ કરશું. તો આ રીતે કાપી લેવું આપણે. એટલે તમે કોઈ પણ રીતની કરી શકો એમ. તો આ રીતે આપણે કાપી લેવું બ્રેડને, અને આને તમે બ્રેડ ક્રમ્સમાં વાપરી શકો. બ્રેડ ક્રમ્સ બનાવી નાખવાનું એના. તો આપણે બ્રેડ આ રીતે ગોળ કાપી લીધી છે. તો એને આપણે આ રીતે ડીશમાં રાખશું, અને એમાં નાખશું દૂધ. તો દૂધથી પલાળવાની છે અને આપણે આ રીતે એકદમ સોફ્ટ થઈ જાય એવી. આ રીતે. તો આને આપણે હવે લઈ અને હાથથી વધારાનું દૂધ કાઢી નાખવાનું, આ રીતે દબાવીને. આને પ્લેટમાં રાખશું. તો આપણે આમાં 3 બ્રેડ રાખી છે એ રીતે. હવે એમાં ઉપર નાખશું થોડુંક આપણે આ રીતે ડ્રાય ફ્રૂટ્સ, અને એની ઉપર આ રબડી બનાવી મલાઈ. એની ઉપર બીજી બ્રેડ રાખશું. અને થોડુંક ડ્રાયફ્રૂટ અને રબડી. તો આને એકદમ તમે ઠંડુ કરી અને ખાઈ શકો એમ. મસ્ત લાગે છે ટેસ્ટમાં. તો તૈયાર છે આપણી બ્રેડ રસમલાઈ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ બ્રેડ રસમલાઈ.